જય હિન્દ, જય ભારત મિત્રો. આજે ઘણી મોટી સોશિયલ મીડિયા ફેમિલી થઈ ગઈ છે. ઇન્સ્ટાગ્રામમાં 1 મિલિયન સમથિંગ ફોલોવર થઈ ગયા છે. ફેસબુક પર 260 કે જેવા ફોલોવર થઈ ગયા છે. મિત્રો, પાડોશીઓ, સગાઓ મળે છે અને પૂછે છે, કલ્પેશભાઈ કેવી રીતે ફોલોવર વધે, કેવી રીતે આ બધું થાય. મને ખબર નથી. ખરેખર તો હું નેચરલી વિડીયો બનાવું છું અને મને જેવું આવડે એવું કરું છું. પણ હા, કેવી રીતે ફોલોવર વધે એ વાત ઉપર ચર્ચા કરવી જરૂરી છે. મારા જીવન દરમિયાન મેં ઘણા બધા વ્યક્તિ વિશેષના પોડકાસ્ટ બનાવ્યા છે. જ્યારે એવું કોઈ વ્યક્તિ આપણી લાઈફ લાઈનમાં મળે ને કે એને મળ્યા બાદ આશ્ચર્ય થાય અને એમ થાય કે પોડકાસ્ટના માધ્યમથી આ એક યાદી, એક વિડીયો બનવો જોઈએ અને લોકો સુધી પહોંચવો જોઈએ. અને એવા પોડકાસ્ટ બનાવ્યા છે જે વ્યક્તિ વિશેષના પોડકાસ્ટ જોઈને લોકોનો પ્રેમ વધ્યો છે, ફોલોઅર્સ વધ્યા છે અને આપ સૌનો સાથ સહકાર સપોર્ટ વધ્યો છે. આજે એવા જ એક વ્યક્તિ વિશેષની મુલાકાત મારા એક મિત્રએ કરાવી મને, અને જેમના જીવન વિશે જાણીને, એમની સંસ્થા વિશે જાણીને ખૂબ આશ્ચર્ય થયું કે આવું પણ હોય એવું થયું મને. અને લગભગ 3 મહિનાથી મહેનત કરતા હતા કે એમનો પોડકાસ્ટ બનાવવાનો મોકો મળે. જોકે બિલકુલ જમીન ઉપરના માણસ છે. ઘનશ્યામભાઈ ઇટાડિયા એમને બિલકુલ પરમિશન આપી છે, પણ ક્યાંક ને ક્યાંક એમના વ્યસ્ત શિડ્યુલને કારણે અને મારા વ્યસ્ત શિડ્યુલને કારણે ભેગું નહોતું થતું. અને ફાઇનલી આજે 3 મહિના બાદ આ અવસર મળ્યો છે. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ લાઈફલાઈન. આપણી સાથે છે ઘનશ્યામભાઈ ઇટાડિયા. જી ઘનશ્યામભાઈ ઇટાડિયા, લાઈફલાઈન. અને તમારે વિશે આજ લોકોને જે વિડીયો હાલ જોઈ રહ્યા છે એમને અને મારે ઘણું બધું જાણવું છે, સમજવું છે. અને ખાસ કરીને આપણે જે રૂટીન, આપણી જે સામાજિક વ્યવસ્થા હોય એમાં જે બધું જોવા મળતું હોય રૂટીન, એના કરતાં કાંઈક અલગ જ જોવા મળ્યું છે. એટલે વિશેષ તો તમારો પરિચય મને છે ત્યાં સુધી તો મને ખબર હોય, પણ તમારા મોઢેથી તમારો પરિચય સાંભળવો છે. બહુ સરસ કલ્પેશભાઈ. આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત માતા કી જય. કલ્પેશભાઈ, છેલ્લા 17 વર્ષથી સંસ્થા ચલાવીએ છીએ. એટલે કે 2009માં લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટનું અમે સ્થાપના કરી. સરસ. નાની મોટી સેવા પ્રવૃત્તિ કરતા હતા અને મિત્રોનું કહેવું એમ હતું કે તમે અમુક કામની અંદર સંસ્થા રજીસ્ટ્રેશન કરવી ખૂબ જરૂરી છે, માત્ર યુવા ગ્રુપ નામ ન આપો. અને રજીસ્ટ્રેશન કર્યું અને પહેલેથી અમને સળગતું હાથમાં લેવાની ટેવ. તમે એક એક્ટિવિટી જોશો 2009થી લઈને આ 17 વર્ષ થયા, એક પ્રવૃત્તિ એવી છે કે સમાજને કાંઈક મોટો નુકસાન થવાનું હોય અને કોઈને એમાં આવવું જ પડે એવું હોય એવી પ્રવૃત્તિ હાથમાં લીધી હોય અને સારી રીતે પૂર્ણ કરવી, એ પણ અમારી ટેવ છે. રેકોર્ડ બ્રેક. એકવાર ફોટો પાડી લીધો, બતાવી દીધો અને પોસ્ટરમાં મૂકી દીધો, બ્રોશરમાં, એ વાત નથી. અહીંયા એક એક્ટિવિટી થાય તો 250, 300 રેકોર્ડ બ્રેક થતી હોય એવી પ્રવૃત્તિ આજ સુધીમાં થઈ છે. 2021-22 પછી અમારે 17થી વધારે દેશોમાં કામ કરવાનું થયું. તો વિચાર આવ્યો કે લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ છે એની જગ્યાએ લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન એટલે સેક્શન 8 કંપની ફાઉન્ડેશનમાં અમે આવ્યા છીએ. લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ છે જ હજુ અને યુનાઇટેડ ફાઉન્ડેશનમાં આવ્યા. હાલની અમારી પ્રવૃત્તિ એટલે કે દીકરી દત્તક યોજના, જે સમાજની અંદર સગાઈ થવાના પ્રશ્નો છે. સગાઈ તો થઈ જાય છે, પણ સગાઈને લગ્ન થયા પછી છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. એને ઘટાડવા માટે, ઓછું કરવા માટે અને નાબૂદ કરવા માટેનું એક પાછું અભિયાન લીધું, એટલે કે સળગતું હાથમાં લીધું, સગાઈ અને લગ્ન કરાવવા. તો આ વિચાર ક્યાંથી આવ્યો? તો કે આ વિચાર એટલા માટે આવ્યો કે લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર ચલાવ્યું 4 વર્ષ. 4 વર્ષ પોલીસ કુટુંબ કેન્દ્ર ચલાવ્યું, જેમાં પતિ પત્નીના 3800થી વધારે કેસ આવ્યા, ઝઘડાલો. અમારું કામ એ હતું કે એને સમાધાન કરવા, પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ન ફાડવા દેવી, કોર્ટમાં ન જવા દેવા. એ કેસ જ અમારી પાસે આવતા હતા. એમાંથી 1000 કેસ ઓન પેપર અમે સમાધાન કરીને કમિશનરને જમા કરાવ્યા. અને એમાંથી એક વિચાર નવો આવ્યો કે આપણે આ પાંદડા ઉપર પાણી છાંટીએ છીએ, આવતી પેઢીને કોર્ટમાં, પોલીસ સ્ટેશનમાં, વકીલ પાસે જવું જ ન પડે એવી શું પ્રવૃત્તિ કરી શકાય. એટલે અમે મૂળમાં જવાની મને બહુ ટેવ. એટલે 1.5 વર્ષ સુધી, એટલે કોરોના અડધું શરૂ થયું નહોતું એ પહેલાં, કોરોના દરમિયાન અમે એની ઉપર એટલું સ્ટડી કર્યું. એમાં જ્યોતિષશાસ્ત્રો, નિવૃત્ત જજો, અધિકારીઓ, આઈપીએસ અધિકારીને બધાને બેસાડી અને આ જે 3,500-4,000 કેસ આવેલા હતા પતિ પત્નીના, એને વીખ્યા કે ખરેખર આના મૂળમાં ઝઘડાનું કારણ શું છે. એટલે 4 કારણો અમને હાથમાં આવ્યા. કારણ પહેલું કે દીકરો કે દીકરી
ખોટું બોલી અને સગાઈને લગ્ન કરે. હા લગ્ન પછી ખબર પડે કે આ બોલ્યા હતા ને કીધું તેવું કાંઈ નથી, છૂટા પડે ને કાં ઝઘડા થાય. બીજું, દીકરા દીકરીનો જે લગ્ન ગ્રંથિએ જોડાણે એનો સ્વભાવ ન મળવો. એકનો ઉત્તર જતો હોય, દક્ષિણ જતો હોય, સ્વભાવમાં ડીપમાં વાત કરવા જઈએ તો બહુ લાંબી છે, પણ સ્વભાવ ન મળવો. અને ત્રીજું, મેડિકલ ખામી. લગ્ન પછી ખબર પડે આને તો થાઇરોઇડની બીમારી છે, કિડની બાળકની જ થાય એવું માનસિક બીમારી છે, આવી બધી ખબર પડે ત્યારે કાં ખર્ચ કરી નાખવાનો લગ્ન પછી, પતિ પત્ની ગમે એમાં હોય, અને કાં છૂટું પડવાનું. હવે અત્યારે ખર્ચ કોઈ કરતું નથી, છૂટા જ પડે છે. તો આ ત્રીજું કારણ. અને એક કારણ છે જે કોમન છે, મોટી ઉંમરે 10 વર્ષે 15 વર્ષે બાળકો મોટા થઈ ગયા પછી પણ છૂટાછેડા થાય છે. એનું પાછળનું અનેક વિવિધ પ્રકારના વ્યસનો છે. પહેલા તો બીડી તમાકુની વાત હતી, અત્યારે તો બધું હાવ નાનું થઈ ગયું છે. એની ઉપરની જે વાત છે એમાં થાકી કંટાળી અને છૂટાછેડા થાય છે. આ 4 કારણો સિવાયના કેટલા બધા કારણો છે જે વિડીયો જોતા હોય ઘણીવાર કોમેન્ટમાં લખશે કે ભાઈ આ 4 નથી, બીજું આ છે ને ફલાણું, ઘણા બધા છે. પણ આ 4 મૂળ કારણોને જે દામી શકતા હતા, નિવારણ કરી શકતા હતા, ઓછું કરી શકતા હતા, એવા 4 કારણો ઉપર અમે કામ શરૂ કર્યું. એટલે કે દીકરી દત્તક યોજના નામ આપ્યું. આખા વિશ્વની અંદરથી જ્યાં ગુજરાતી સમાજ રહે છે એની 18 વર્ષથી 55 વર્ષની દીકરીને દત્તક લેવી. એટલે કે દીકરી પહેલી વાર હોય, બીજી વાર હોય, ત્રીજી વાર છૂટું થયેલું હોય, બાળક સાથે હોય, દુઃખી થયેલી હોય, એવી દીકરીને દત્તક લેવાની. એનો પોર્ટફોલિયો બનાવવાનો, એનો તપાસ કરવાની, તપાસ કર્યા પછી એનું ઇન્ટરવ્યૂ લેવાનું, ઇન્ટરવ્યૂ લીધા પછી એના લાયક દીકરો બતાવવાનો, છોકરો બતાવવાનો, છોકરો બતાવ્યા પછી સગાઈ કરાવવાની, સગાઈ કરાવ્યા પછી લગ્ન કરાવવાનું, લગ્ન કરાવ્યા પછી ઓન પેપર એ દીકરીની 15 વર્ષની જવાબદારી લેવાની. આ પ્રવૃત્તિ શરૂ કરી. એટલે મૂળ અત્યારે જે કામ થઈ રહ્યું છે, એટલે કે ગુજરાતમાં સુરતમાં સરથાણા જગાતના કાયરસ બિલ્ડિંગમાં 7મા માળે જનક મહેલ અમે બનાવ્યો છે. જે આપ આવ્યા અત્યારે પધાર્યા. જનક મહેલની અંદર દીકરીનું પિયર બનાવ્યું છે. અને જનક મહેલની અંદર દીકરીનું ઇન્ટરવ્યૂ લેવાય છે, દીકરીનું જોવાનું થાય છે, દીકરીના લગ્ન લખાય છે, એની સગાઈ જોવાનું થાય, બધું જ અહીંયા જ પ્રવૃત્તિ થાય છે. આવી રીતે અત્યારે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનની અંદર પ્રવૃત્તિ થઈ રહી છે. બહુ સરસ, બહુ સરસ. ટૂંકમાં કહેવાનું એમ કે લગભગ લગ્ન પહેલાંના પ્રશ્નો, લગ્ન બાબતે, અને લગ્ન પછીના પ્રશ્નો, જેમાં આત્મહત્યા કરવી પડે છે સ્ત્રીઓને કે પુરુષોને, ડઝ નોટ મેટર, તો આ તમામ સમસ્યાનું સમાધાન તમે લઈને આવ્યા છો, જે હાલ મને નથી લાગતું કે ક્યાંય પણ બીજે ક્યાંય. હા, એટલે હું ઘણીવાર વાત કરતો હોય, ઘણીવાર જાહેર જીવનમાં વાત કરવાનું થાય તો અમે ચલાવી છીએ વખાણ કરીએ એવું નહીં. લોકો કહેશે સગાઈની સમસ્યાથી લઈ અને લગ્ન પછી આવતા પ્રશ્નની માસ્ટર કી છે એની વાત કરવા જઈએ તો 2-3 દિવસ લાગે. એટલું માઇક્રો પ્લાનિંગ ચાલે છે. છોકરો છોકરીને જોવા આવે છે તો કેવી રીતે આવવાનું, કોને સાથે લાવવાના, એના ઘરે લઈને જાય છે ટીમ તો કેવી તૈયારી કરવાની, સગાઈ પહેલાં, સગાઈમાં જોડતા પહેલાં 2.5 કલાકની ટ્રેનિંગ આવે છોકરા છોકરીને, લગ્ન પછી આવતા પ્રશ્નનું પ્રી મેરેજ કાઉન્સેલિંગ થાય છે. અહીંયા સ્પેશિયલ શબ્દો એટલે વાપરું છું કે આપણે એ સમયમાં, એ જમાનામાં છીએ. એટલે લગ્ન પછી જે પ્રશ્ન આવવાના એનું પણ કાઉન્સેલિંગ કરીએ છીએ કે બેટા લગ્ન પછી આવા પ્રશ્ન આવવાના છે, આની તૈયારી છે. એને પણ અમે 60 દિવસનો સમય આપીએ છીએ કે આમાં તૈયારી કરો તમે. હવે તમે લગ્ન ગ્રંથિમાં જોડાઈ રહ્યા છીએ. એટલે એક વસ્તુ સગાઈમાં આવતા પ્રશ્નો અને લગ્ન પછી આવતા પ્રશ્નોમાં સ્પેશિયલ ટીમ કામ કરે છે અને ગાઈડ કરે છે. આજ સુધીમાં કોઈ છોકરો કે છોકરો અને એનો પક્ષ પરિવાર ખરાબ નથી. સમયની સાથે ન ચાલતા હોય અને જે એક્ટિવ રહેવું પડતું એને અમે ટ્રેન કરીએ છીએ, બધું જ એની પાસે હોય. ઘણીવાર અમને કોઈ વખાણ કરતા હોય કે મારા માસીનો છોકરો, સાડુભાઈનો છોકરો છે, કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે. કેટલી વાર બોલે, શું ઘટે છે ખબર છે, પ્રામાણિકતા છે, સારા જ વ્યક્તિ છે, આપણે ખરાબ નથી કહેતા, પણ એની અંદર સામાન્ય બાબત ઘટતી હોય અમે પૂરી પાડીએ છીએ, દીકરા દીકરી બંનેમાં, એકમાં નહીં, અને સરળ રીતે સગાઈ થઈ જાય. એની માટેની ભગવાને એટલી બધી કૃપા કરી. 7,000 દીકરીઓના ઇન્ટરવ્યૂ લીધા 6 વર્ષ દરમિયાન. 7,000 દીકરીઓના. એટલે ખબર પડી ગઈ કે એની દુખતી નસ કે કહેવાય ને કે ક્યાં લોકોને શું જોઈએ છે એ ખ્યાલ આવી ગયો ને એની ઉપર આખી પેટર્ન બનાવી છે અને સરળ રીતે સગાઈ થઈ રહી છે. સામાજિક પ્રશ્નો એવો હોય ક્યાંક મારી દીકરી કે મારો દીકરો હોય તો સંબંધ બાબતે આપણે એવા પ્રયાસ કરીએ કે એનું દાંપત્ય જીવન સુખી બને એવું પાત્ર એને મળે, પણ આપણી પાસે ક્રાઇટેરિયો બહુ ટૂંકો હોય. મારા સગા, મારા પાડોશી, મારા સાડુભાઈ, ત્યાં પૂરતી વાત સીમિત હોય. અને એમાંય જો આપણા દીકરા દીકરી લાયક યોગ્ય પાત્ર હોય, યોગ્ય એટલે ઉંમર વેચ આવતી હોય એવા, તો બહુ ઓછા હોય. અને એમાંય કોઈ આપણને કહી દે મારો સાડુભાઈ કે મારા માસા કે આ છોકરો સારો છે, એટલે આપણે વિશ્વાસથી લગ્ન જીવન આગળ વધારતા હોઈએ. પણ બેયની લાઈફલાઈન ઘણી બધી જગ્યાએ મેચ ન થતી હોય. હા, એટલે એ સમય જતો રહ્યો કે પાઘડીવાળા દાદા હતા એ વાત કરે કે આ કંચનબેન કે વશરામભાઈના ઘરે દીકરો છે એને આ છે જ તે એ પૂર્ણ કરતા હતા, નહીં તો માથા વાપી દેતા હતા. અને સાચું જ નીકળે. અત્યારે વચેટિયા
આપણે ખોટું ન કહી શકાય કોઈના વિશે, પણ વાત એને પણ પૂરી ખબર ન હોય. માનો કે હું મારા સાડુભાઈના દીકરાની ગામના કોઈ છોકરાની વાત ચલાવતો હોય તો એ છોકરાની હિસ્ટ્રી એના પપ્પાને નથી ખબર, તો આ વચ્ચેવાળાને કે જ ખબર હોય. સમય એવો થઈ ગયો છે તો એ બિચારા સારા જ હોય છે કે વાત કરી દે, પણ એની પૂરી જાણકારી હોતી નથી. એટલે સમયની સાથે ઘણી દીકરીઓ અમને ડાયરેક્ટ ફોન કરે કે મારા પપ્પાને મનાવો ને મારા સંસ્થામાં આવવું છે. તો અત્યારે હજુ પણ લોકોની માનસિકતા એવી છે સંસ્થામાં ન જવાય, ન થતું હોય એવા જાય. અહીંયા ન થતું હોય એવા લોકો આવતા નથી. દર્શક મિત્રોની જાણ માટે જેને બેસ્ટ માત્ર જોઈએ છે, દીકરો ને દીકરી લગ્ન પછી દુઃખી ન થવું હોય એના માટેની આધુનિકતા 21મી સદી પછીની બેસ્ટ સિસ્ટમ લઈને આવ્યા છીએ. અમે તો માત્ર નિમિત્ત બન્યા છીએ. એક સિસ્ટમમાં નાખ્યું છે કે અહીંયા દુઃખી થાય છે તો એની સિસ્ટમ બનાવો, અહીંયા દુઃખી થાય છે એની સિસ્ટમ બનાવો. તો એની સિસ્ટમ પ્રમાણે અમે કામ કરીએ છીએ. અહીંયા કોઈ સંસ્થા ઘર જેવું જ વાતાવરણ છે. દીકરીને જેમ ઘરે તમે પ્રસંગ કરો છો દીકરાને, એવો જ પ્રસંગ અહીંયા થાય છે. એટલે વાત આપણે મૂળ વાત ઉપર જાવી કે વચ્ચેવાળા જે વાત ચલાવતા હતા, હા, એ બિચારાને એને કોઈ વાંક નથી. એ ઓછા એટલે થઈ ગયા છે કે લગ્ન પછી તકલીફો ખૂબ આવતી થઈ ગઈ. છૂટાછેડા તો આમ તમે જુઓ ને, કોરોના પછીનો સર્વે છે 75% લગ્ન જીવન તૂટતું થઈ ગયું છે. ગુજરાત સમાચારનો છેલ્લો લેખ વાંચો તમે, અને એમાં તો ખાસ છૂટું થાય એનો વાંધો નથી, પણ એની સાથે બીજું એક મોટો રાક્ષસ છે. કોર્ટ કચેરી પોલીસ કેસ કરે તો બિચારા ફસાઈ જાય કાયદામાં. એની ઉપરની એક બાબત છે, છૂટું કરવાનું થાય ત્યાં કરોડોમાં છૂટું થાય છે. કરોડો રૂપિયા આપો ત્યારે છૂટું થાય છે. ત્યારે સંસ્થામાં આ કંઈ જ થતું નથી. એને કરવું હોય ને કોઈ વ્યક્તિને, દીકરા દીકરીને, તો કરી શકતા નથી. કારણ કે સગાઈ અને લગ્નમાં વકીલની હાજરીમાં અમે લેખ લખીએ છીએ. 3 બાબત ખૂબ મહત્વની લખીએ છીએ. એક કે અત્યારે તો સારું જોયું, સંસ્થાએ ચેક કર્યું, તમે ચેક કર્યું અને લગ્ન ગ્રંથિએ જોડાણા છો, ન કરે નાણાં, ભવિષ્યમાં પ્રશ્ન આવશે, 1000 પ્રશ્ન આવશે, નહીં આવશે એવું કંઈ નથી, પણ આવે તો એનું નિવારણ કરવા માટે લાઇફલાઇનની ટીમ બેઠી છે. 3 લેયરમાં કામ કરે છે. બેઝિક પ્રશ્ન હોય તો સામાન્ય મારી એડમિન ટીમ કામ કરે છે. વધારે હોય તો એક કાઉન્સલર છે, 4 થી 6 આવે છે, એને સમજાવે છે. અને એથી મોટી હોય તો વડીલોની કમિટી બેસે છે. ત્યારે 3 વસ્તુ આપણે બહુ મહત્વની નાખીએ. આ બધું કર્યા પછી છૂટું પડવાનું થાય તો કોઈ બેમાંથી એક પણ પક્ષ કોર્ટ કચેરીમાં કેસ નહીં કરી શકે, પોલીસ સ્ટેશનમાં નહીં શકે, કોઈ નારી ગૃહમાં જઈ શકશે નહીં. આવી નોટરીમાં અમે સાઇન લઈએ છીએ પહેલા લગ્નના દિવસે. એની સાથે પછી એમ લાગે કે છૂટું પડવાનું થાય એમ છે, ચાલે એમ નથી, તો એકાબીજીની આપેલી વસ્તુ પણ પાછી આપી દેવાની રહેશે. નકર કેવું થાય, ફ્લેટ એના નામે લીધું હોય સબસિડી માટે બેનના નામે, તો સાઇન ન કરે, ઘરેણા આપે પાછા ન આપે. અને ત્રીજી ખૂબ મહત્વની જે સમાજમાં પ્રશ્નો છે છૂટાછેડા થાય પછી, પૈસાની માંગ કરવી. આની પર બહુ એટલે બહુ ગંભીર અમે બાબત લીધી છે અને નોટરીમાં લખાવી છે કે જ્યારે પણ લાઇફલાઇનમાં સગાઈને લગ્ન કર્યા સારી રીતે ચેક કર્યું છે અને ન કરે નારાયણ છૂટું પડવાનું થાય તો 1 પણ રૂપિયાની માંગ નહીં કરી શકે. 100%. એટલે અહીંયા સેફ થઈ જાય છે. કોર્ટ કચેરીમાં જવાનું નથી. પહેલાં તો અમે 100% સમજાવવાની કોશિશ જ કરી. આજ સુધીમાં 2 કેસ અમારા બગડ્યા છે. એ બહુ જૂના શરૂઆતમાં બગડ્યા હતા. એ પણ અમારી સાથે ખોટું દીકરા દીકરી બોલ્યા હતા એટલે છૂટું પડવાનું થયું. પણ એની ટીમ બહુ સ્ટ્રોંગ કામ કરે છે. ફોલોઅપ સિસ્ટમ જ એટલું જોરદાર છે. સગાઈ પછી પણ ફોલોઅપ દર મહિને લેવી છે. લગ્ન પછી દર મહિને અહીંથી બહેનોના ફોન જાય છે, દીકરીને દીકરાના બધા ફોલોઅપ લે છે. કોઈ જગ્યાએ સામાન્ય એરર આવ્યા હોય તો દૂર કરે છે. એટલે એ જીવન અમે 15 વર્ષની જવાબદારી એટલે લઈએ છીએ કે ફોલોઅપ સિસ્ટમ જ એટલી ટાઈટ છે. સરસ સરસ. હવે અહીંયા કોઈ દીકરો કે દીકરી આવે, બરાબર છે, આપણે બેઠા એ મૌખિક વાત કરીને જે કાંઈ વાત કરે એ ખોટું છે કે સાચું છે કેવી રીતે ખબર પડે? બહુ મહત્વનો પ્રશ્ન છે. અત્યાર સુધી પહેલા મૌખિક વાત થતી હતી, વડવાઓ વાત કરતા હતા કે આવું છે. ત્યાર પછી બાયોડેટાની સિસ્ટમ આવી, મેટ્રોમેની સાઈડ આવી, ઘણું બધું વગેરે વગેરે આવ્યું. અહીંયા બાયોડેટાની સિસ્ટમ નથી, મૌખિક કોઈ વાત નથી, ઓનલાઈન અમારી કોઈ એપ્લિકેશન કાંઈ જ નથી. અહીંયા જે દીકરો ઉમેદવાર બને છે એ અમે એને 9 પેજનું એક ફોર્મ આપીએ છીએ. એ એવું બોલે કે મારે 7 વીઘા જમીન છે તો એને 7/12ની નકલ ફરજિયાત મૂકવાની. આ મારે જૂની હોન્ડા સિટી છે તો RC બુકની ઝેરોક્સ મૂકવાની. હું કોઈ 100 કંપનીમાં પગાર મારો એટલો છે, પગાર સ્લીપ અને વર્ષનું એનું બેંક સ્ટેટમેન્ટ વગેરે મૂકવાનું. એટલે કે જે લખો છો એ નીચે મૂકવું પડશે. જેમ બેંકમાં લોન લેવા જાઓ અને KYC મૂકવી પડે એવી જ રીતે અહીંયા મૂકવી પડે છે. એ અમારી ટીમ છે, KYC ટીમ, એને ઘરે ચેક કરે છે અને ચેક કર્યા પછી સિક્કો મારે છે કે જે લખ્યું છે એ છે જ તે. એટલે અમે બિંદાસ દીકરીવાળાના પક્ષને બતાવી શકીએ છીએ કે આ દીકરાની પાસે આવું આવું છે. આ કાગળને પ્રૂફ લેવાનું અમારું એવું માધ્યમ નથી કે અમે ફાંટ ભરીને માગીએ છીએ કે તમે ભાડાનું પોતાનું જ મકાન જોઈએ, જમીન જોઈએ, આવી કોઈ જ વાત નથી. પણ તમારી પાસે જે છે તે, માનો કે તમારું ઉમેદવારનું નામ લખાયું હોય તો અમે તમને ઓળખતા નથી 7 પેઢીમાં ક્યાંય. તમે આપશો, એ સ્કેન કરશું, ડેટાબેઝમાં ચડાવશું તો જ અમે વાત કરી શકશું, કારણ કે કોઈને ઓળખતા નથી અમે. અહીં તો મલ્ટિપલ આવે છે લોકો, આખા વિશ્વની અંદરથી આવે છે. તો તમે જે આપેલું છે અમે શો કરીએ છીએ અને એ વિશ્વાસ, જે સગાઈ કરવા માટેનું અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે એને વિશ્વાસમાં લેવા માટે આ પેપર વર્ક છે.
અને એ બહુ સારી રીતે અમે કરીએ છીએ અને સરળતાથી કામ થઈ જાય છે. ક્યારેક માનો કે દીકરાને તમે જ્યારે લખ્યું ત્યારે જે લખ્યું ફોર્મમાં અને મૂક્યું એ જ વસ્તુ જોવાનું થાય ત્યારે કરવાનું, એ જ સગાઈમાં વાત થાય, એ જ લગ્ન પછી વાત થાય, સેમ વાત થાય, ક્યારે પણ ખોટી વાત ન થાય. એટલે એકદમ સરળતાથી સગાઈ થઈ જાય છે. ટૂંકમાં વાસ્તવિકતા જ એવી છે અત્યારે સમાજમાં હાલ કે દીકરા દીકરી બંને પક્ષથી વખાણ થાય અને પછી એવા વખાણ નીકળતા નથી, એટલે પીડા ત્યાંથી જ શરૂ થાય. પણ તમે વાસ્તવિકતા તપાસો છો ટૂંકમાં. હા, એની ઉપર હજી ભાર મૂકવા માંગીશ થોડો કે હું ઘણીવાર મજાકમાં વાત કરતો હોય કે કોઈ છોકરી જોવામાં આપણને એક છોકરી કોઈ બતાવી હોય ને વર્ષમાં મામા, તો આપણે છે ને 10 મિત્રોને ફોન કરી દઈએ, ફોન મોટા ગાડી લઈને આવવાનું છે, મિત્ર ગાડી લઈને આવો, 10 4 વ્હીલ ભેગી કરવી, છટ્ટા પટ્ટા પાડવા, સારું બતાવવા માટે દેખાડો કરવા. પછી સોસાયટીમાં ગાડી ન જઈ હોય ને તમે ગાડી નાખી દે અને ખબર પડે આખી સોસાયટીને કે છોકરાવાળા તો 4 વ્હીલ લઈને આવ્યા. આ તમારી છટ્ટા પટ્ટા પાડેલી ગાડી લઈને ગયા, એની સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા. લગ્ન પછી કોઈ સારો તહેવાર એક આવતો હોય તો આવેલી વહુ લક્ષ્મી તમારા છોકરાને એવું કહે છે કે તમે લાંબી ગાડી લઈને આવ્યા હતા ને વ્હાઇટ કલરની, એ લઈને સાપુતારા ફરવા જવું છે. તો કે એ તો ફઈના ભાણિયાની હતી, મશીન ચલાવતો, માથે થઈ ગયું, વેચી નાખ્યું, આવજે કાગડા કઢી પીવા, પડી ગયા, પૂરો થઈ ગયું. તો ડખા ચાલુ છે. હવે આ વાત એટલે માર કરવી, કોઈની મજાક નથી કરવી, આ વાત એટલા માટે કરવી કે લાઈફલાઈનમાં શું ચેન્જ લાવ્યા આની જગ્યાએ. તો તમે માનો કે સુરતના કે રાજકોટના છો અને તમે જનક મહેલમાં એટલે ઓફિસે જોવા માટે દીકરીને આવો છો, વડોદરા વલસાડ ડીજા પણ દીકરી હોય, દીકરી જ્યારે તે ઘરેથી તમને જોવા માટે આવે છે ને એ પહેલાં એને તમારી પ્રોફાઇલ આપી દીધી છે કે કલ્પેશભાઈ નામનો દીકરો છે, એને આ મકાન છે, આટલી 50,000ની આવક છે, 37,000 રૂપિયાનો આ ખર્ચો છે, 3,000નો હપ્તો જાય છે, 2,000 દાદાની દવામાં જાય છે, અને પાછળની રૂમમાં એક પોપડો પડેલો છે, જૂની હોન્ડા સિટી ગાડી રાખે છે, આટલામાં ઘર ચલાવવાનું છે. આખી પ્રોફાઇલ કમ્પ્લીટ કરી દીધી હોય ત્યારે જ તમને જોવાનું શરૂ કરે છે, ત્યારે સગાઈ કરે છે, ત્યારે જ લગ્ન કરે છે, અને આ બધું જાણી જોઈ મૂકીને તમારા ઘરે આવે છે. એટલે આવ્યા પછી કોઈ જ પ્રશ્ન નહીં, એડવાન્સમાં કહી દેવામાં આવે છે કે આટલામાં જ ચલાવવાનું છે. નહીં તો કેવું થાય, અત્યારે પણ તમે જાણતા હશો, એ તો માસા વચ્ચે આવ્યા ને એટલે મેં હા પાડી દીધી. ફઈ નું આવ્યા જ ને તમારા હાથ નો પાડવાની, 2 વર્ષ પછી કે એનું માન રાખ્યું, 2 વર્ષ પછી કે તો અહીંયા આ કઈ આવતું નથી. અહીંયા તો યસ, હા ગમે છે, ઓકે, તો હવે આ ઓકે ગમે છે. આવી અમારી ઘણી બધી લેયર છે, એમાંથી પસાર થવું પડે દીકરા દીકરીને બેને. પછી નહીં, બધા જ તમારા જેને વચ્ચે આવું આવી જાવ, જોયું, ગમે છે, પાકું છે, ઓકે આગળ વધવું છે, આવી બધી ઘણી બધી બાબત આવે છે. કબૂલ છે આવે ને, એવી કબૂલ છે અમારું બહુ બધું આવે. ત્યાર પછી તમે આગળ વધારીએ છીએ. કોઈ ઉતાવળ કરતા નથી, એટલા માટે કે 2 પરિવારને છોકરા છોકરીને મળાવી છે, જીવન આખું જવાનું છે, 7 જન્મનો સાથ છે. તો એક પણ એરર, અમારું કામ એ છે કે વાસ્તવિકતા બેને બતાવી અને જોડવા. સરસ. કંચનભાઈ, સૌથી મહત્વનો સમાજનો એક પ્રશ્ન છે કે એક મધ્યમ વર્ગી છોકરો હોય, એની એજ કદાચ ન થવાનું કારણ આવક હોઈ શકે, કદાચ હીરાગ્રસ્તો હોય છોકરો, એક સામાન્ય આવક કે જે સામાન્ય ભાડું કે હપ્તો ભરી શકે અને ઘર ચલાવી શકે, એવા કેસ તમારી પાસે આવે છે? બહુ જ મહત્વનો પ્રશ્ન, મને ગમ્યું આ તમે પૂછ્યું. લોકોનું મનમાં માનવું એવું છે કે ઓછી આવક છે, મકાન નથી, જમીન નથી અને અમારું થતું નથી. વાસ્તવિકતા કંઈક અલગ છે. અત્યાર સુધીમાં અમારું જે પ્રેક્ટિકલ અનુભવ છે, વાતો નહીં સાહેબ, અહીં જે કામ કરવી છે એના અનુભવ જ વાત કરીશ. છૂટાછેડા થવાના 4 કારણો જે અમે શરૂ કર્યું એ પહેલાં હાથમાં પકડ્યા અને 6 વર્ષ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે, સફળ થયા. એ પ્રેક્ટિકલ પ્રશ્ન હતા અને એનું નિવારણ લાવ્યા. એટલે 3જા વર્ષે ખબર પડી કલ્પેશભાઈ કે સગાઈ ન થવાના 6 કારણો છે, અને એની ઉપરની 2.5 કલાકની અમારી ટ્રેનિંગ છે, વિશ્વની પહેલી ટ્રેનિંગ. સગાઈ ન થવાના 6 કારણો ઉપરની ટ્રેનિંગ આપી છે અમે છોકરાઓને. જે ઉમેદવાર અમારે ત્યાં આવે છે એને એ લખાવીને જાય ને તો 6 મહિના સુધી અમે રાહ જોઈ. ઇન્ટરવ્યુમાં લખાવ્યું હોય કે આવી દીકરી જોઈએ, આ જ્ઞાતિમાં જોઈએ, આપ જોઈએ, તો અમે એની પ્રોફાઇલ પ્રમાણે મહેનત કરી. 6 મહિના પછી મેચિંગ ન અમારે ત્યાં આવે ને તો એને ટ્રેનિંગમાં બેસવાનું. 6 કારણો એવા છે કે જેમાં નથી જમીન લેવાની, નથી મકાન લેવાનો, નથી આવક વધારવાની, એની અંદર મફતમાં થાય ને એવા ડેવલપ થાય એવા કારણો. 6માંથી 3 જ કારણો પ્લસ કરી નાખે ને એ અમે કરાવી છીએ, સામાન્ય બાબત, તો પણ એની સગાઈ થઈ જાય છે. અમે અત્યાર સુધીના કલ્પના ન કરી હોય કે 3 દીકરા કે 12 ગામની દીકરી હોય ને તો 3 કે 4 દીકરાને બોલાવી જોવા કે ધક્કો ન થાય આમનો, અને એકાદ દીકરો પાસ કરી લે, ઓલો એકમાં જતા રહે, ના પાડી દીધી, ધક્કો થાય ને એને સમય બગડે, તો અમે 3-4 દીકરાને બોલાવતા હોય. તો ઘણી વાર વિચાર્યું કે આ 3જા નંબરનો ધર્મેશ નામનો દીકરો આવ્યો ને પાસ કરશે, એવું અમને માનવામાં હતું પહેલા. અમારા આ બધા જ વહેમ તૂટી ગયા. આ 7મું વર્ષ હમણાં શરૂ થશે, અમે કલ્પના ન કરી હોય એવા દીકરાની પાસ કરે. એટલે અહીંયા કંઈક અંજળની વાત છે, અહીંયા કંઈ વાત સત્તાની વાત છે, અહીંયા ફિલિંગ આવવાની વાતો છે.
હું દીકરાઓને એવું કહેવા માંગીશ, આ તમે જે કેટેગરીના દીકરાને કીધું ને કે તમે તમારા મગજમાંથી ભાડે જ રહેશો એ કાઢી નાખો, આવક ઓછી છે એ કાઢી નાખો, હીરામાં છે એ કાઢી નાખો. કારણ કે 100 થી વધારે દીકરા, હું અહીં બેઠો છું ને તમને ચોપડામાં પણ બતાવી શકું, 100 થી વધારે દીકરાઓ પપ્પા વગરના છે, જમીન વગરના છે, હીરામાં જાય છે, આ એક આંખ કાઢી નાખેલી કાચની છે, બીજી વાર લગ્ન કરાવ્યા છે, એવા લગ્નને પરણાવેલા છે, ઓન પેપર છે, મારે વાત નથી કરવાની, આ જાહેરમાં પણ કહું છું. એટલે તમારી અંદર સમયની સાથે પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. જેવા છો એવા સ્વીકારવા કોઈ તૈયાર નથી. એ ગયો સમાનો તમારો કે સાહેબ પાંચિયા વાળી આમ વાળેલા હોય ને વાડીએ પાણી વાળો ને તો સગાઈ થઈ જતી હતી. દાદા પાણી ઢોળ કરવા ગયા હોય ને કોઈનો તો ન્યાય પરણાવીને આવતા છોકરાનો. તમને સમજી ગયા તમે? એ સમય ગયો. સમયની સાથે સમય આમ ઘણી બધી આપણે છે ને 10 કલાકનો વિડીયો બનાવો ને તો બનાવી શકીએ, એટલી પ્રેક્ટિકલ વાતો છે. પણ એક જ લીટીમાં વાત કરી કે જે દીકરાને આવી માનસિકતા છે કે ઉંમર થઈ ગઈ, હીરામાં છું, નોકરી કરું છું, જમીન નથી, મકાન નથી, એને કાઢી નાખવાની જરૂર છે. આ જીવ સૃષ્ટિ દુનિયા બની ત્યારે મેલ ફિમેલ કુદરતે એવું બનાવ્યું છે, એ માનવ હોય, પશુ હોય કે વૃક્ષ છોડ હોય, એને મેલ ફિમેલમાં જ બનાવ્યું છે. એટલે આપણું આજે ને બીજી વહેલું મોડું પાત્ર છે એ લાઈફલાઈન માધ્યમ બને કે આપણા સગાઈવાળા બને એ પાક્કું છે. એટલે જેની સગાઈ નથી થતી એને માત્ર ખાસ એટલું બોલીશું કે તમારું પાત્ર છે જ, બસ. ત્યાં સુધી પહોંચવાના કોઈ માધ્યમ જોઈએ છે અથવા તો આપણે પરિવર્તન લાવવાની જરૂર છે. પરિવર્તનમાં હું એવું નથી કહેતો તમને કે 5000ની જોડી સીવડાવી લો, મોટી 4 વ્હીલ લઈ લો, જમીન લઈ લો, ઘણી બધી છે જે મને ખબર છે અને એ કહેવા જાય તો પછી 2 કલાક થશે. એટલે અમારી એક સ્પેશિયલ ટ્રેનિંગ છે અને ખૂબ મને ગમે. અને આવા કેસ તો કલ્પેશભાઈ અમને ખૂબ ગમે. સીધા સાદા 18, 20, 25 વર્ષના અને વ્યવસ્થિત સરળતાથી સમાજમાં પણ થતું હોય એવા કેસ તો બધા કરે સાહેબ. તો ચેલેન્જ શા માટે? હું જે પહેલી જ વારમાં કીધું વિડીયો શરૂ થયો કે સળગતું હાથમાં લેવાની ટેવ, તો આવા કેસમાં હું સફળ ન થાવ તો અમારી સિસ્ટમ હું કામ નહીં. એટલે આમાં બહુ સરસ અમને આમાં કામ કરવું ગમે છે. અમે એને માર્ગદર્શન આપીએ છીએ. અમે કાંઈ નવી નવાઈ નથી કરી દેતા. અમે તો નિમિત્ત બનીએ છીએ એમાં કે તમારી પાસે આવું છે તો આને પ્લસ કરો, આને આમ છે તો આમ પ્લસ કરો, અથવા તો આટલી ઉંમર થઈ ગઈ તો આમાં તમે આ જ્ઞાતિમાં સેટ કરવું પડે, આવી ઉંમર થઈ ગઈ બીજી વારમાં સેટ કરવું, આવું સેટ કરી દેવી છે જે અમારી પાસે સરળતાથી થતું હોય. આ વાત છે. કંજયભાઈ, બીજો એક મહત્વનો પ્રશ્ન મને લાગે છે, જેનું લગ્ન જીવન બહાર સામાજિક રીતે ભંગાણ થયું હોય, આપણામાં બીજવર કહીએ ને, બીજવર, તો શું એવા લોકો માટે આ સંસ્થા છે? હા, 18 થી 55 વર્ષના ગુજરાતના કોઈ પણ ખૂણે વિશ્વમાં રહેતા હોય, પહેલી વાર હોય, બીજી વાર હોય, ત્રીજી વાર હોય, બાળક સાથે હોય, બાળક વગર હોય, એને આવકાર્ય છે. એના માટે અમે કામ કરી રહ્યા છીએ. 50-50 કામ થાય છે. ત્યારે 50% એવા લોકોનું કામ થાય, 50% પહેલી વારના લોકોનું કામ અહીં થાય જ છે. કંચનભાઈ, મેં એવું સાંભળ્યું છે કે આ લગ્ન વ્યવસ્થા ને આ બધું ભેગું કરવું તો ઠીક છે, પણ ત્યારબાદ તમે એમના લગ્ન પણ કરાવો છો? હા, દીકરા અને દીકરાની પ્રોફાઇલ સેટ કરવી, ચેકિંગ કરવું, ચેકિંગ કર્યા પછી મેચિંગ કરવું, મેચિંગ કર્યા પછી એનું જોવાનું પણ ગોઠવવું, જોવાનું ગોઠવ્યા પછી એના ઘર પરિવારનું પણ પ્રેક્ટિકલ જોવા લઈ જવા, જોવા લઈ ગયા પછી મેડિકલ ચેકઅપ કરવું. 22 પ્રકારના તો મેડિકલ કરીએ છીએ સગાઈમાં જોડાતા પહેલાં. એટલે જે છૂટાછેડા થવાના 3 પ્રશ્નો તો એની ઉપર આપણે આવીએ છીએ. તો સગાઈ કરવી, લગ્ન કરવા, લગ્ન પછી 15 વર્ષ સુધી એની ઉપર ફોલોઅપ લેવું, એ પણ જવાબદારી છે. ઓન પેપર છે, એમાં કંઈ વાતો નથી. એટલે આપણે જો મૂળ જે વાત હતી કે અમે પોલીસ સ્ટેશનમાં કામ કર્યું અને 3 પ્રશ્નો અમને આવ્યા, એની ઉપર અત્યારે કામ કરીએ છીએ. પહેલું, ખોટું બોલી લગ્ન થતા એનું ઓન પેપર લેવાનું શરૂ કર્યું. બીજું, સ્વભાવ એકાબીજાનો મળતો નહોતો એટલે 357 પ્રકારનું ઇન્ટરવ્યૂ છે. દીકરા દીકરીને સગાઈમાં જોડાવવું હોય ને તો 357 પ્રકારના તો ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડે એના સ્વભાવને મેળવવા માટેના. અને ત્રીજું, જે મેડિકલની તકલીફ હતી, છૂટાછેડા થતા હતા, એમાંથી 22 પ્રકારના મેડિકલ કરતા થઈ ગયા. એટલે સરળતાથી સગાઈઓ થતી થઈ ગઈ, લોકો વિશ્વાસ કરતા થઈ ગયા. તમે કલ્પના નહીં કરો કે અમારે ત્યાં 60-40માં દીકરીઓ આવે. 60% દીકરીઓ જેને ભાઈ નથી, પપ્પા નથી, ખર્ચ નથી, આ બધા ભાઈ પપ્પા છે અને ખર્ચ નથી કરી શકે, અરમાન મોટા છે, એ લોકો આવે છે. 40% દીકરીઓ એવી છે જે BMW લઈને પણ આવે છે. 50 લાખના પેકેજ, કરોડ રૂપિયાના પેકેજ, જજ, PSI, PI, ડોક્ટર છે, આ બધા આવે છે. એ શા માટે આવે છે? કે અમારી ચેકિંગ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે. એ એવું કહે છે કે હું ડોક્ટર છું તોય સગાઈ કરવા કેમ અહીં આવી? તો હું કોઈનું મેડિકલ ચેકઅપ કરવાનું મારા પપ્પા કહેશે ને તો કોઈ નહીં કરી શકે, કોઈની 7-12 માંગશો ને તો નહીં કરી શકે, સ્વભાવ મેળવવાની વાત આવશે તો આવું નહીં કરી શકે. આ ચેકિંગ સિસ્ટમ અને એક વિશ્વની આખા વિશ્વની અંદર સૌપ્રથમ સગાઈ કરવા માટેની આ નવી આધુનિક સિસ્ટમ છે જે લંડન પાર્લામેન્ટમાં સર્ટિફાઈ છે. ત્યાં વિશેષ આપણને એવોર્ડ આપેલો છે કે આખા વિશ્વની અંદર ચાલતી પહેલી આ સિસ્ટમ છે. એટલે 60-40માં દીકરીઓ આવે છે, જે ખોટું બોલી કરતા એની ઉપર ચેકિંગ થાય છે. એટલે કે જ્યારે ઉમેદવારી નોંધાય અને લગ્ન
થઈ જાય અને લગ્ન પછી પણ ફોલોઅપ અમારી સિસ્ટમ કામ કરે છે. બાયોડેટા નાખે અને લગ્ન એ થઈ જાય ત્યાં સુધી કપલમાં 84 એજન્સી કામ કરે છે અને 450 લોકો ટીમથી કામ કરે ત્યારે એક કપલના લગ્ન થાય છે. એ ટીમ વર્કથી કામ થઈ રહ્યું છે. લંડન પાર્લામેન્ટમાંથી અપ્રુવલ. હા, ત્યાં આ બાર લાગેલું છે. હમણાં આપણે શૂટિંગ લઈશું. બહુ સરસ, બહુ સરસ. હવે આ જે સંબંધ બને, આજે સગા થાય બધાય અને લગ્ન ગ્રંથિમાં જોડાય, ત્યારબાદ જે લગ્ન થાય એનો ખર્ચ તમારા તરફથી કેટલો? હા, બહુ પ્રશ્ન. જો પહેલો તો આખા વિશ્વની અંદર કોઈ પણ સમાજની દીકરી હોય 18 થી 55 વર્ષની, એકદમ તદ્દન ફ્રી છે. એક પણ રૂપિયો રજીસ્ટ્રેશન ચાર્જ પહેલા પણ નહોતું, અત્યારે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય. દીકરી પક્ષ માટે આ સ્પષ્ટતા. એની કંકુની ડાબલી પણ વાપરતા નથી અમે. એને ગણપતિ અને કુળદેવી અને ગણપતિ બે જ લાવવાના. એ આપણું વિધિમાં ન ચાલે એવું ગોર મહારાજનું કહેવું છે. આ થઈ ગયું દીકરી માટે. અને વીવીઆઈપી લગ્ન કરીએ છીએ. હવે દીકરા માટે શું છે કે દીકરા ઘરે લગ્ન કરતા હોય તો 8, 10, 15 લાખ જેવા માણસો ખર્ચ કરી નાખતા હોય. એ દીકરાવાળાને સંસ્થામાં પૈસા ભરવાના. શા માટે? સંસ્થાની ફી નથી. એને એડવાન્સમાં લિસ્ટ આપવામાં આવે છે કે તમારી દીકરી જોવાના, સગાઈના અને લગ્નના તમારા પોતાના ખર્ચ માટે આ ખર્ચ કરવાનો છે. અને એ વપરાય છે ને એનો હિસાબ પણ અમે આપીએ છીએ કે અહીંયા આ જગ્યાએ વપરાય છે ને. એટલે દીકરાવાળા ખર્ચ ફાર્મ રાખે તો એનો બિલ એને ચૂકવવાનું, ઢોલવાળા બોલે એને ચૂકવવાનું, જમણવાળા એને ચૂકવવાનું અને એની સાથે અમે દીકરીવાળાને જોડી દઈએ છીએ. એટલે દીકરી ફ્રી થઈ ગઈ. અને એની ઉપર દીકરીને 1 લાખનો કરિયાવરને 1 લાખનો બોન્ડ અમારા પોતાના બિઝનેસમાંથી અમે આપીએ છીએ. અને એની સાથે 12,000 કુંવરબાઈનું મામેરું, 20 લાખનો મેડિકલ વીમો આપીએ છીએ. અને જો આંતરજ્ઞાતિ લગ્ન થાય તો 2.5 લાખ રૂપિયા સરકારશ્રીના પણ મળવાપાત્ર છે. તાજેતરમાં ગયા અઠવાડિયામાં અમારી એક દીકરી છે પોરબંદરની, જામનગરની દીકરી છે, એને 2.5 લાખ રૂપિયા મળ્યા સંસ્થા થકી. એટલે આપણે નથી આપ્યા પણ સરકારશ્રીની જે યોજના છે એ દીકરીના ખાતામાં ગયા. એટલે દીકરાવાળાને ઘરે જ ગયા. એટલે દીકરો જે ખર્ચ કરે છે ને એની કરતાં 1.25 ગણું તમે પાછું આપીએ છીએ. એટલે 17 વર્ષથી 1 પણ રૂપિયાનું ડોનેશન લીધું નથી અને જીવી ત્યાં સુધી લેવા માગતા નથી. લોકો ખૂબ માથું ખંજવાળે છે કે કેવી રીતે ચલાવે છે. પણ એ ભગવાનની કૃપા છે. અમે કાંઈ જ ખર્ચ કરતા નથી. અહીંની વ્યવસ્થા, કરિયાવર અને બોન્ડની જ ખર્ચો કરીએ છીએ. બીજું ખર્ચ કરે છે દીકરાવાળા અને એની સાથે દીકરીવાળાને જોડી દઈએ છીએ. એટલે દીકરીવાળાને ફ્રી થઈ જાય. ડબલ ખર્ચ કરવાની ને એક જગ્યાએ ભેગા કરીએ છીએ. આવી રીતે આ ચાલી રહ્યું છે ખર્ચનો. મને એવું લાગે કે આ એકમાત્ર સંસ્થા એવી છે જે ડોનેશન નથી લેતી અને લગ્ન બાદ પણ જવાબદારીઓ ઉઠાવે છે. કારણ કે લગભગ મેરેજ બ્યુરો હોય કે સમૂહ લગ્નવાળા હોય કે એ લગ્ન પૂરા થાય, ફેરા પૂરા થાય અને છૂટા પડે ત્યાં સુધીની જ જવાબદારી લે છે. ત્યારબાદની કોઈ જવાબદારી. હા, બહુ સારું. જવાબદારીની વાત અલગ છે. પહેલો તો તમે જે મેરેજ બ્યુરોનો શબ્દ વાપર્યો એટલે હું લોકોને સ્પષ્ટતા કરવા માંગુ છું અને શરૂઆતમાં વાત કરવી પડે કે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન કોઈ મેરેજ બ્યુરો નથી, કોઈ સાદી.com નથી, કોઈ જગ્યાએ એપ્લિકેશન અમારી નથી અને કોઈ સમૂહ લગ્ન નથી થતા. અહીંયા સિંગલ સગાઈને લગ્ન થાય છે. અમારે હવે પહોંચી નથી શકતા એટલે 2 સગાઈને 3 લગ્ન એવું કરવું પડે છે. અહીં કોઈ સમૂહ લગ્ન થતા નથી. જેવી સગાઈ નક્કી થાય એટલે 3, 4, 5 મહિના લગ્ન થઈ જાય અને સગાઈ નક્કી થાય એટલે સગાઈ 15 દિવસમાં થઈ જાય છે. કોઈ રાહ જોવામાં એકસાથે ભેગી પણ કરતા નથી પણ પહોંચી નથી શકતા એટલે અમારે કરવું પડે. જેવી રીતે ગઈ નવરાત્રિમાં 1 મહિનામાં 32 સગાઈ થઈ, રેકોર્ડ બ્રેક. 32 સગાઈ આખા મહિનામાં. એમાં છઠ્ઠા નોરતે અમે 9 દુર્ગા, અમારા ફેસબુક ઉપર છે, 9 દુર્ગા નામ આપ્યું એટલે 9 સગાઈ એકસાથે કરવી પડી. અને તમારી જાણ માટે કે મેડમ અમેરિકા જઈ રહ્યા છે આવતા મહિને, તો અમે આ 29 તારીખે પણ 7 સગાઈ એક સાથે કરી રહ્યા છીએ. કારણ કે હાજરી નથી એટલે 7 સગાઈ કરવી પડે છે. એની પહેલાં 3 સગાઈ છે 19 તારીખે. એટલે દર મહિને 15 થી 25 સગાઈઓ અમે કરીએ છીએ. અને હવે સાથે એટલે કરવી પડશે, સમયની અનુકૂળતા નથી રહેતી એટલા માટે. તો જ્યારે અમે એ મહિને 32 રેકોર્ડ બ્રેક સગાઈ કરીને તો 32 દૂન 64 પક્ષ હતા ગુજરાતના. 24 જિલ્લા 18 જ્ઞાતિ હતી. હવે અલગ અલગ જ્ઞાતિના રિવાજો, અલગ અલગ મગજ પાણી પીધેલા માણસો બધા, એને કેમ સાચવા એ અમને પણ વિચાર આવે છે ઘણી વાર કે કોઈ શક્તિ, કોઈ આશીર્વાદ કામ કરે છે. સાહેબ આપણી કોઈ તાકાત જ નથી. એક જોડકાને જોડવું હોય ને, ખાલી જોવા લઈ ગયા હોય ને એનો જવાબ લેવો હોય ને તો આમ કહેવાય ને ફીણ આવી જાય, પાણીના મોભે ચડાવવાની વાત આવે ને એ થાય. આપણે વચેટિયા હોય ને તો કોઈ દીકરીને ઘરે લઈ ગયા હોય તો એને ખાલી જવાબ લેવો હોય ને તો ગભરાતા જવાબ લેવી. 32 સગાઈઓ થાય, 24 જિલ્લાના 18 જ્ઞાતિના વ્યક્તિઓ હોય, એને કેમ સાચવાય છે? અમે નથી સાચવા. કોઈ કુદરત સાચવે છે, કોઈ વડીલના કે દીકરીના આશીર્વાદ લાગી ગયા છે એટલે આટલી સ્પીડમાં કામ થાય છે. આખા વિશ્વની અંદર અમે ચલાવી છે એટલે વખાણ નહીં, ફરી વાર એટલે કહું છું
કે કોઈ જગ્યાએ આવું 10,000 સ્ક્વેર ફીટમાં જનકમહેલ દીકરીનું પિયર નથી. આ સિસ્ટમથી સગાઈને ગમે ના ગૂગલ ઉપર ને ગમે ના સર્ચ કરી લેવાનું. આ સિસ્ટમથી કામ કરતી કોઈ સંસ્થા જ નથી. આ અમને શોખ છે, અમને કોઈ માનાહામ દીધા નથી કે તમે આ ઝંડો લઈને ઉપાડો. પહેલેથી મને જ્યારે નાનો હતો અને ઈરાગ્રસ્ત હતો ને ત્યારથી એવી ઈચ્છા હતી કે કોઈ એવી સંસ્થા સિસ્ટમ ન હોય કે સગાઈ કરાવે, આવી સિસ્ટમથી કામ કરે. હજી તો સાહેબ 5% નથી. ઓહો. મારા મનમાં જે ચાલે છે ને, જે લગ્ન વ્યવસ્થા લોકોને ઓછામાં ઓછા ખર્ચે સગાઈ થઈ જાય ને સ્પીડમાં કામ થઈ જાય, એ કંઈક અલગ કલ્પના છે. એ તમે જોશો બહુ ટૂંક સમયની અંદર. એટલે આ સેટઅપ મોટો કર્યો છે. 5% નથી એમ 95% મારું કામ બાકી થઈ જાય. આ તમે જોવો છો ને, 95% બાકી કામમાં જોવો છો. એ ત્યારે શું છે, એટલે અત્યારે મારું જે સોફ્ટવેર ઓફિસમાં કામ કરે છે ને, આપણે 2025માં બેઠા છીએ. 35, 45, 55, 2055માં શું આવવાનું છે ને, એ લેવલ જ મારું સોફ્ટવેર કામ કરે છે. એડવાન્સ અપડેટ આવ્યા જ કરે કે તમે જોજો 5 વર્ષ પછી આ આવવાનું છે, 5 વર્ષ પછી આવે. અત્યારની પરિસ્થિતિ અમારે એક વસ્તુ જોતા હોય કે મેટ્રોમનીમાં કેટલા ફસાય છે, રિલેશન એગ્રીમેન્ટ કરે છે, એમાં કેવી રીતે શું પરિવર્તન આવવાનું બધી જ ખબર છે. એક વસ્તુ મને બહુ, એક ટીમ મારી એ કામ કરી રહી છે કે લોકોને ઓછામાં ઓછા ખર્ચે કેમ લગ્ન થાય, સ્પીડમાં કેમ થાય, લગ્ન પછી તકલીફો ઓછી આવે, એના માટે એક સ્પેશિયલ ટીમ કામ કરે છે. જેને એ જ કરવાનું, રિપોર્ટ જ આપવાના, બીજું કાંઈ કરવાના નહીં. બીજું આની સાથે એક વાત ખાસ મને યાદ આવી. એક છોકરી જોવા ગયા હોય ને તો 6 મહિને જવાબ આવે. 18 સગાઈ એવી છે, હમણાં આ બધું જોશું આપણે, બહુ ગમશે તમને, કે સવારે કોઈ દીકરી, એક્ઝામ્પલ તરીકે છે, જુનાગઢથી કોઈ દીકરીને મમ્મી પપ્પા આવે છે, છોકરો સુરત આજુબાજુનો છે, એક મિટિંગ કરે છે, બીજી મિટિંગ કરે છે, અને ગમે છે કા બીજાને કે હવે આવ્યા છે જુનાગઢથી, ઘરે જોતા જઈએ. બપોર પછી 3-4 વાગે સંસ્થાની ગાડીને અમે સાથે જતા હોય, અલગ અલગ ટીમ જતી હોય, તો ઘર પણ ગમી જાય છે સાહેબ. સાંજે નક્કી હોય થઈ જાય. આવી 18 સગાઈ છે એક દિવસમાં. એ લોકો રાત્રે બસમાં બેસે છે ને બીજા દિવસે અહીંથી બસમાં બેસે ને તો સગાઈની તારીખ નક્કી થઈ ગયેલી છે. 4 તો એવા થયેલા છે જે મેડિકલે કરાવતા ગયા છે. વિદેશના દીકરા દીકરીઓ છે ને, એના મમ્મી પપ્પા વગર લગ્ન હોય થઈ જાય. કે ખર્ચ કરવો નહીં, મારો ભાઈ છે, ફુવા છે, બનેવી છે, કરી નાખજો, તમારા ઉપર ભરોસો છે. સાહેબ કેટલો ભરોસો હોય છે. ઘણી વાર 2 દીકરી એવી છે કે જેના મમ્મી પપ્પા આવ્યા નહોતા, સગાઈ નક્કી થઈ ગઈ હતી, સગાઈમાં સીધા આવ્યા હતા. તો આ ભરોસો ઊભું કરવાનું કામ લાઇફલાઇનની ટીમે કર્યું છે. ઘનશ્યામભાઈ નથી કર્યું, નથી નીતાબેને કર્યું, કોઈ જ નહીં. અહીંયા છે ને કોઈ પ્રમુખ, કોઈ સ્થાપક, કોઈ મુખ્ય નથી, અને એમાં રહેવું પણ નથી. મુખ્ય એ છે કે લાઇફલાઇન છે, અને લાઇફલાઇન એ મુખ્ય નથી, એની સિસ્ટમ મુખ્ય છે. જે સિસ્ટમ ચાલી રહી છે ને એ મુખ્ય છે. અમે એને પૂજીએ છીએ. સવાર સાંજ આરતી, એની સિસ્ટમની આરતી કરવાની. અમને નથી પૂજવાના, અમારા વખાણે નથી કરવાના, અમને અમારું નામે નથી, જય જયકાર નથી, એવોર્ડ નથી આપવાનો. જે એવોર્ડ આપવાનો છે, સન્માન કરવાનું છે, સિસ્ટમને કરવાનું. અને સિસ્ટમ ત્યારે જ છે કે આખી ટીમ કામ કરે છે અને એકજૂટ થઈને. અમારી ટીમ છે ને, તમે વિચાર નહીં કરો. તમારી કૃપાલીબેન એક નાની ઉંમરની દીકરી કામ કરે, 24 વર્ષની, જે જોવાનું ગોઠવે છે ત્યારે. સવારે 8 વાગે આવે, રાત્રે 10 વાગે જાય. એકલી બેઠી હોય, મેચિંગ કરવાનું. તમે એને જો અહીંયા છે, આ દવાખાનું છે અમારું, હે ને, અહીંયા તમે બહાર દવાખાનું લખી નાખો ને તો ચાલે. લગ્ન સગાઈ ન થવાનું દુઃખ અને લગ્ન પછી આવતું દુઃખ દૂર કરતી સંસ્થા. તમે સગાઈ અને લગ્ન ભૂલી જ જાઓ. જેટલા પણ અમારે સવારે અહીંયા આવીને, આખો સ્ટાફ, હું એક નહીં, સવારે આવીને તો એક જ વસ્તુ જ આવે. માણસ વ્યક્તિ આવ્યો વિચારોથી, કોઈ પણ રીતે દુઃખી થઈને આવ્યો તો એ દરવાજાની બહાર નીકળે એટલે ખુશ થઈને જવો પડે, પરફેક્ટ જવો પડે. આ થીમથી કામ કરતી સંસ્થા છે. બીજું ટીમનું એક બીજું બહુ મહત્વનું પોઈન્ટ છે. 4 વાગે કોઈ પ્રશ્ન અમને આવ્યો હોય, એક્ઝામ્પલ તરીકે, 4:15 ન થવા દે. એના નિયમ બની ગયા હોય, કામ કરવાની પદ્ધતિ બદલી ગઈ, એટલી કરંટ કામ કરે. હું અહીંયા મોટા ભાગે વિદેશમાં રહેવાનું થાય, બહાર હોય તો કોઈ પ્રશ્ન આવ્યો હું જોઉં ગ્રુપમાં, તો એના નીતિ નિયમો તરત બની જાય. એમાં કાચું કાપન થતું નથી. આપણા થકી કોઈ દુઃખી ન થવા પડે, એટલે અમારો સુવિચાર છે અને કાયમ માટે રહેશે કે જે દીકરો કે દીકરી અને એના પરિવારનું અમે જેને જવાબદારી લઈએ છીએ, તો ભગવાનને પ્રાર્થના કરીએ કે એને અમે સુખી ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ અમારાથી દુઃખી ન થઈ જાય એટલું તો ધ્યાન રાખજો અને એટલા આશીર્વાદ આપજો. ખૂબ મોટી વાત છે. હવે તમે અગાઉ કીધું એમ કે ભાઈ લોકોને અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા હોય, એક સિંગલ લગ્ન હોય તો 2 જિલ્લાના રિવાજ અલગ અલગ હોય, સાથે મળે એટલે ઘણીવાર ચાલુ લગ્ન એ મગજમારી થતી હોય, એટલે એ સાચું હોય, ખૂબ મોટી વાત છે. હવે આ વિડીયો કદાચ આખો વ્યવસ્થિત બને લોકો જોવે તો એવી લાગણી હોય લોકોની કે શેર કરે. મેં જોયો છે તો મારા સાડુભાઈને બતાવું, મારા ફુવાને બતાવું. એવી રીતે અમારી પાસે અલગ અલગ સમાજના અલગ અલગ વિસ્તારના વોટ્સઅપ ગ્રુપ હોય.
બરાબર છે. અને આ વોટ્સએપ ગ્રુપમાં અમે આ શેરિંગ કરીએ. જી. હવે આ વિડીયો વ્યવસ્થિત જોયા બાદ કોઈ દીકરીએ જોયો છે, કોઈ પિતાએ જોયો છે કે કોઈ યુવાને જોયો છે, એટલે સીધી જ વાત છે, અત્યારે સમાજનો સૌથી મોટો ને સળગતો પ્રશ્ન આ છે. એટલે પહેલો પ્રશ્ન લોકોને એ આવે કે શું ખાલી એમ જ આ સંસ્થાની મુલાકાત લઈ શકાય કે હાલ મારી પાસે કોઈ પાત્ર નથી, હું 2 દીકરાનો બાપ છું, પણ દીકરા નાના નાના છે, મારું તો થઈ ગયું છે, પણ મારે આ સંસ્થાને ખાલી જોવા જ બહુ મહત્વનો. એની અંદર પણ 2 પ્રશ્ન તમને કહી દઉં. તમે જે વાત કરી ને સર્વજ્ઞાતિ માટેનો, પહેલું તો સંસ્થા સર્વજ્ઞાતિનું કામ પહેલેથી સેવા કરતી આવે છે ને અત્યારે પણ છે. બીજું, દીકરો હોય કે દીકરી હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, અમે એ સગાઈ કે લગ્ન થતાં પહેલાં 1 મહિનો અગાઉ બોલાવીએ અને પૂછીએ કે કોઈ તમારા રિવાજ હોય ને કે ગોતીડો છે, પગ ધોવાનો છે, માથું તેલ આવવાનો, કોઈ તમારા મહારાજ આવવાના હોય, કંઈ પણ હોય, એક પણ વિધિ અટકાવવાની નથી, અમે કરશું, પણ તમે અગાઉ લખાઈ નાખો, તમારી વ્યવસ્થા અમે કરી દઈશું. એટલે પહેલું તો સર્વજ્ઞાતિ માટે કામ કરી છે, એટલે તમારી કોઈ પણ વિધિ અમે અટકાવતા નથી, અમે કેવી અહીંયા થતું નથી, તમારી વિધિ પ્રમાણે થાય છે. બીજું, જે મુલાકાતની વાત થઈ, તમારા ઘરે દીકરો હોય, દીકરી હોય, કરવું હોય, ન કરવું હોય કાંઈ, પણ હું તમને આમંત્રણ આપીશ કે દીકરીનું પિયર એટલે કે જનકમહેલ સરથાણા જગતનાકા સુરતમાં આવેલું છે, અને અહીંયા નજીકમાં તમારું ફાર્મ છે ગોકુળવાડી ફાર્મ, જ્યાં અમારી સગાઈને લગ્ન થતી હોય. તમે સગાઈને લગ્ન પણ મહેમાન બની શકો, જમી શકો, અને અમારા જનકમહેલમાં પણ બની શકો. જેથી કરીને આવ્યા હશો, તમારા મહેમાન બન્યો હશો, તમે પ્રેક્ટિકલ નરી આંખે જોયું હશે, તો લોકો સુધી વાત કરી શકો. આ વિડીયો પણ શેર કરી શકો છો અને રૂબરૂ પણ મુલાકાત આવી શકો છો. જે વિડીયોમાં ઓન કેમેરા બોલું છું એ ઓન પેપર જોવા મળશે. કંજયભાઈ, આમ તો મારા 41 વર્ષ થયા છે. 41 વર્ષની જર્નીમાં જે પ્રશ્નો સમાજમાં છે એનો હલ અહીંયા જોવા મળ્યો છે. એટલે આપણે તો વાત થઈ હતી કે આ સંસ્થા વિશે આપણે ચર્ચા કરીશું, પરિચય વિશે વાત કરીશું, પણ થોડીક અતિશયોક્તિ કરવા માગીશ. જો તકલીફ ન હોય ને સંકોચ ન હોય તો કે આપણે ઓન વિડીયો આપણી સંસ્થા, આપણા સંસ્થાના વિભાગો, એમનો જે સ્ટાફ, એ બધું બતાવી શકીએ જો પોસિબલ હોય તો. ચોક્કસ લોકો અહીં આવી ન શકતા હોય, દૂર હોય, તો એ જોઈ શકે કે આ જનકમહેલ એટલે શું. પહેલાં તો જનકમહેલ નામ શા માટે રાખ્યું એ હું વાત કરીશ ને, આપણા વિડીયો પછી આપણે મુલાકાત કરીએ છીએ. જ્યારે પણ આ દીકરીનું પિયર બનાવવાનું થયું ત્યારે ખૂબ નામનું લિસ્ટ આવ્યું કે નામ રાખવું છે કાંઈક, આપણે ઓફિસ નથી કહેવું, તો જનકમહેલ નામ આવ્યું. એટલે લોકો પ્રશ્ન કરતા થઈ ગયા. હવે અત્યારે મારો ફોન આવે ને તો લાઇફલાઇનમાં જ બોલો છો, એમ નહીં જનકમહેલથી વાત કરો છો, એવી રીતે ફોન આવતા થઈ ગયા. તો જનકમહેલ શા માટે નામ રાખ્યું? 2 રીઝન માટે અમે નામ રાખ્યું છે. એક કે પહેલાના રાજાના રજવાડામાં જ્યારે કુંવરીના લગ્ન કરતા હતા ત્યારે સ્વયંવર રચતા હતા, અને સામેવાળા રાજા જે કુંવર છે લગ્ન કરાવે એનું બળ અને કળ ચેક કરતા હતા. તો કોઈ ધનુષ ભંગ કરાવે, કોઈ માછલીની આંખ વિધાવે, તો અહીંયા એ જે સ્વયંવર જ થાય છે. આ જનકમહેલ છે, અહીંયા સ્વયંવર થાય છે. તો સ્વયંવર કેવી રીતે કરવી છે કે અત્યારના સમય પ્રમાણે અમે સ્વયંવર કરીએ છીએ. જે લાઈફલાઇનનો જમાઈ બનવાનો છે દીકરો, એનું અમે ચેકિંગ કરીએ છીએ. પહેલો પડાવ છે ઓન પેપર આપવાનું અને ચેક કરવાનું. અમારે ધનુષની જ ભાંગવું, એને ઓન પેપર આપો કે અમારી પાસે આટલું આટલું છે, આટલું જ આપવાનું છે. બીજો પ્રહાર છે સ્વભાવમાં મેચિંગ કરવું, અને ત્રીજો છે મેડિકલમાં પાસ થવું. આ અમારું ધનુષ્ય છે અત્યારના આધુનિક. એટલે અમે સ્વયંવર જ નામ, હમણાં સ્વયંવરની પણ મુલાકાત લઈએ. સ્વયંવર 1, સ્વયંવર 2, સ્વયંવર 3 અહીંયા છે જોવાનું. દીકરીનું જોવાનું સ્વયંવરમાં થાય છે, જેવી રીતે રજવાડામાં થતું હતું એ રીતે. બીજું રીઝન છે જનકમહેલ રાખવાનું કારણ એ હતું કે જ્યારે સીતા માતાના લગ્ન થયા અને જનક રાજાએ લગ્ન કરાવ્યા, ત્યારે તેને બધું સારું જોઈને જ કરાવ્યા હતા. હવે રામ છે, રજવાડું છે, બધું. લગ્ન પછી વનમાં જવાનું થયું ને, જો જનક રાજા ઈચ્છે તો સીતા ફરિયાદ કરે, મને આમ કરે છે, તો જંગલમાં લઈ જવાનો છે, અહીંયા આપણે ક્યાં ખામી છે, 100%. તો પાછા લઈ લે જ ને, પાછા લઈ શકે જ. અને એમ કહી દે કે ભાઈ તમારે જવું જાવ, એ તો તમારા ભાઈ આપ્યું છે તમને વનમાં જવાનું, મારી દીકરી થોડી દુઃખી થાય. પણ સીતા માતાએ એને ફરિયાદ પણ ન કરી પપ્પાને, અને સ્વાભાવિક રીતે પતિનો સાથ આપ્યો. તો અમારી જેટલી પણ દીકરીઓ અહીંથી લગ્ન લખવી છે અહીંયા જનકમહેલમાં, તો દરેક દીકરી જનકમહેલની દીકરી છે. તો એવી પ્રેરણા લઈને જાય કે હું પતિના પગલે ચાલીશ, કાંઈ પણ પરિસ્થિતિ આવે તો હું પતિના પગલે ચાલીશ. જેવી રીતે સીતા માતા જનકમાલા ચાલ્યા હતા, એવી રીતે હું પપ્પાને ફરિયાદ પણ નહીં કરું, અને જંગલમાં તો મારે જવાનું નથી, વનવાસ તો કરવાનું નથી, પણ અત્યારના સમય પછી મારે પતિનો સાથ આપીશ. એટલે 2 કારણ જનકમહેલના નામ રાખવાના પાછળના હતા. એક તો અમારે ધનુષ ભંગ કરાવવું નહોતું, અત્યારના સમયમાં ચેકિંગ કરી છે, અને હવે આપણે જનકમહેલની મુલાકાત કરશું. મિત્રો, આ આખી વાત દરમિયાન લિટરલી અમુક પોઈન્ટ ઉપર મારા રોવાડા ઊભા થઈ ગયા છે. અને લાઈફ લાઈન આ નામ મારા મગજમાં હતું. આ ખૂબ કાયરોસ ખૂબ મોટું બિઝનેસ હબ છે,
અને અંદર એન્ટ્રી કરતાં જ વોચમેન ખબર નહીં કેમ મને જોઈને સીધો જ એવો ક્વેશ્ચન કરે છે કે જનક મહેલમાં જવું છે એમ. એટલે ત્યાંથી જ મને આના ઓરાને પ્રભાવ મહેસૂસ થવાના ચાલુ થયા હતા. વિશેષ વાત ન કરીને આપણે ઘનશ્યામભાઈને વિનંતી કરીએ છીએ કે વિડીયોના મારફતથી શક્ય હોય એટલો આ એરિયો આપણને વિસ્તારથી બતાવે. મિત્રો, જનક મહેલના ફ્રન્ટ ઉપર આપણે ઊભા છીએ. ઘનશ્યામભાઈ આપણી સાથે છે અને ઘનશ્યામભાઈને વિનંતી કરીએ કે વિસ્તારથી આ એરિયો આપણને સમજાવે. જી જનકભાઈ. કલ્પેશભાઈ, આ જનક મહેલની અંદર આપણે પ્રવેશ કર્યો તો પહેલાં ઉતારા છે અમારે, કારણ કે રોજ પર ડે 150થી વધારે વ્યક્તિ ગુજરાતના મહેમાન છે અમારા, એટલે કોઈ દીકરા કે દીકરી આવ્યા તેના માટે ઉતારા વિભાગ પણ અમે બનાવ્યો છે. આવતા સાથે સામે ભગવાન. આ બધી વોચિસ અલગ આ સ્વયંવર વન છે. અમારે કોઈ પણ જોવાનું થતું હોય તો અહીંથી જોવાનું શરૂ થાય. અચ્છા. દીકરા દીકરીને સ્વયંવર 1, સ્વયંવર 2, સ્વયંવર 3, 3 અલગ અલગ સ્વયંવર છે. આપણે વારંવાર જોઈશું બધાની. સરસ. આવો. આખી ઓફિસમાં 3 જગ્યાએ મારે બેસવાનું થાય. 3 સીટ છે મારી આખી ઓફિસમાં. દીકરા દીકરીનો કોઈ ચાલુમાં પ્રશ્ન આવ્યો હોય ત્યાં આ સંસ્થાની ઓફિશિયલી રજિસ્ટ્રેશનની આ કેબિન બનાવી છે. કોઈ પક્ષને કંઈ પ્રશ્ન આવ્યો કે સંસ્થા વિશે કંઈ હોય તો હું બેસતો હોઉં છું. મારી બિઝનેસ કેબિન અલગ છે, એ પણ છે. એટલે આ એક કેબિન છે. સરસ. આ બહુ ગમ્યું. રાષ્ટ્રહિત સર્વોપરી. આ કેવાયસી આપણે પેપર વર્કની વાત થાય ને કે કોઈ પણ દીકરો કે દીકરી આવે એને પેપર વર્ક આપણે પહેલાં લેતા હોય છે અને એ આ કેવાયસી સ્કેનિંગ થાય, સોફ્ટવેરમાં નાખવી. જેવી રીતે બેંકની અંદર લોન લેવા જાય અને પેપર માગતા હોય કેવાયસી, એવી રીતે આખી કેવાયસી ટીમ છે જે એની ઉપર માનો કે કોઈ 7 બારની નકલ આપી એટલે કે 3 વર્ષ જૂની છે આપી છે, એમાં જોવે કે ભાઈ 25 સાલે આ તો 22ની છે, અત્યારે વેચી નાખી છે બીજા નામે, તો 2 જ મિનિટની અંદર એની પર જોઈ લે તરત, એટલે જોઈ નાખે. એવી રીતે વિદેશમાં હોય તો વિઝા વગેરે બધું ચેક કરી લેતા હોય. સરસ. આ ડિજિટલ કંકોત્રી બનાવવા, કાર્ડ બનાવવા, બધાને એ ડિજિટલ આખી ટીમ છે. આખી ટીમ બધું અહીં ઓન પેપર. કોઈના કાર્ડ લગ્નના, કંકોત્રીના બનાવવાના, સગાઈના, એ બધું કાર્ડ અહીંયા થતું હોય છે. સરસ. કેમ છે? આખા વિશ્વમાં ગમે ત્યાં દીકરી હોય તેના લગ્ન અહીંયા જ લખવાના. ન્યુઝીલેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય, ગમે ત્યાં જિલ્લામાં લગ્ન લખવા એટલે દર મહિને 15 થી 25 લગ્ન લખાય. એટલે આ લગ્નનો આખો હોલ સ્પેશિયલ લગ્ન લખવા માટેનો બનાવ્યો છે. અને વેઇટિંગ કરે, 2 પક્ષ જોઈને આવે તો ચર્ચા કરી શકે, બેસી શકે. આ લગ્ન લખવા માટેની સ્પેશિયલ અહીં રેડી જ હોય. લગ્ન દિવસે લગ્ન બધું રેડી સેટઅપ હોય. એટલે 80% લગ્ન માટેનો બધો સામાન ફાર્મ પર પણ આપણો પોતાનો છે. એટલે ગમે ત્યારે રાતે 12 વાગે નક્કી થાય, સવારમાં સગાઈને લગ્ન થઈ જાય. સરસ. એકદમ નેચરલ માહોલ બનાવ્યો છે તમે. આજે લંડન પાર્લામેન્ટને બધા અલગ અલગ તમે કીધું ને, દુબઈનું છે, પછી આ પાર્લામેન્ટનું છે, બધું અલગ અલગ. બહુ સરસ. 51 વિભાગ છે. નવા દીકરા દીકરી આવે એનો વિભાગ છે. આ બહારગામથી કોઈ મહેમાન આવે તો એનું જમવાનું વગેરે પણ અહીંયા, નાસ્તા પાણી જમવાનું બધું થઈ જાય. એટલે સ્ટાફ પણ અહીંયા જમે છે બધું. સરસ. કિચન જ છે આખું. મહેમાનો માટે બધી વ્યવસ્થા. ઘનશ્યામભાઈ, આપણે જનક મહેલ વિશે ઘણું બધું જાણ્યા, સમજ્યા. તમે સારી રીતે વિસ્તાર આખો બતાવ્યો. પણ મારા મિત્રો દ્વારા મને જાણવા મળેલું કે એક સારી એવી ભૂમિકા ભજવે છે અહીંયા આ આયોજનમાં નીતાબેન નારિયા. ઓકે. તો એના વિશે પણ કંઈક જાણીએ, સમજીએ તો. હા, છે. આપણે મળીએ. આપણે એમને પણ હાજર છે. હાજર મળીએ. ઓકે. આવો. જય શ્રી કૃષ્ણ નીતાબેન. જય શ્રી કૃષ્ણ. મિત્રો, વાત હતી વ્યક્તિ વિશેષની, પણ અહીંયા ઘનશ્યામભાઈના કહેવા મુજબ એક નહીં ઘણા બધા વ્યક્તિ વિશેષ છે. ઓલરેડી આખો સ્ટાફ જ વ્યક્તિ વિશેષ છે, પણ કોઈના માર્ગદર્શન વિના આ કંઈ શક્ય નથી હોતું. અને ખૂબ મહત્ત્વની ભૂમિકા મને એવું લાગે છે પર્સનલી કે નીતાબેન નારિયાની છે. તો એમનો પણ પરિચય આપણે સાંભળીએ ઘનશ્યામભાઈ.
હા, એટલે આખી વાત આપણે સાંભળી, આખા જનકબેનની આપણે મુલાકાત લીધી. તમારો પ્રશ્ન હતો કે મેં બહુ બધું સાંભળ્યું છે કે કોઈ મહત્વની દીકરીની માતાની કોઈ હા. આમાં છે કામગીરી. તો આખા વિશ્વની અંદર કોઈ પણ જ્ઞાતિમાં જાઓ તો એક જ વાત ચાલતી હોય કે 5000 દીકરીની માતા એટલે નીતાબેન નારિયા. તો એમને આપણે ફાઇનલી તમે કીધું પણ આપણે સાથે બેઠા ને કેવી કેવી રીતે દીકરીઓનું શું થતું હશે એમના મોઢેથી વાત કરશે. સરસ છે રીતાબેન. થેન્ક યુ. આપનું લાઈફલાઈનમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને લાઈફલાઈનનો પરિચય તો તમે મેળવો. ખૂબ સારી રીતે ઘનશ્યામભાઈ એવી વિસ્તૃત રીતે સમજાવ્યો કે ખરેખર રૂવાડા ઊભા થઈ જાય. સમાજની અંદર જે તાતી જરૂરિયાત છે જી. અને સમાજ જે પીડાઈ રહ્યો છે એના માટે લગભગ સોલ્યુશન લાવવું અઘરું હતું. હા. એટલા માટે લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનનો જન્મ થયો. ચેરિટેબલ ટ્રસ્ટનો તો 2009માં જન્મ થયેલો હતો. આપણે કોઈ વિશેષ કોઈ પ્રશ્ન હોય? પ્રશ્નો તો ઘનશ્યામભાઈએ લગભગ રહેવા નથી દીધા, પણ તમારો એક એવો પરિચય જોતો હતો કે 5000 દીકરીઓની માતા, એવું જ છે ને? 5000ની દીકરીઓની માતા. તો આ જર્ની કેવી રહી અને હાલ એ દીકરીઓ સાથે કેવા સંબંધ છે? લગભગ સોશિયલ મીડિયાની અંદર જેટલા પણ લોકો જોતા હશે એ બધાને જ ખ્યાલ હશે કે એ જર્ની શું છે અને કેવી રીતના છે. છતાં પણ તમારા એક સવાલનો જવાબ આપો કે માનું નામ આવે એટલે ભગવાન પણ ત્યાં નમી જતા હોય છે. તો જ્યારે એ ભૂમિકા આપણે નિભાવતા હોય ત્યારે એક તો તટસ્થ રહીને ભૂમિકા નિભાવવી જરૂરી છે ખૂબ, એટલે ખૂબ. એ અમારી પોતાની એટલે કે મારી પોતાની જન્મ દીધેલી દીકરી હોય કે પછી કોઈ એકદમ સામાન્ય ઘરની અંદર એમ કહેવામાં આવે કે ઝૂંપડામાં રહેતી દીકરી હોય અને એસસી કે એસટી કાસ્ટની અંદર આવી હોય તો પણ એ બેયને સિમિલર હૃદયથી પ્રેમ આપી શકાય. તો તમે આ શબ્દ તમારા કોઈના પર અને કોઈને તમે આ ફેંકી શકો કે હું આ છું એમ. નહીંતર તમે ખાલી કહેવા માટે આ વસ્તુ કરો તો દુનિયાની અંદર ના થાય. અને અમારી જે 6 વર્ષની જર્ની છે, 6 વર્ષની જર્નીની અંદર અત્યાર સુધીની અંદર દીકરીઓ તો બધી રીતે એ રીતના માને જ છે, પણ એમની સાથે આવેલી એની બહેનો હોય, એના મામા માસીની દીકરીઓ હોય તો પણ એ દીકરીઓ એવું કહે છે કે ભાઈ આવો માનો પ્રેમ અમને જો મળી જાય તો અમે પણ કંઈક વાત વ્યક્ત કરી શકીએ. ઘણી વખત એમના પોતાના મમ્મી હોય બધાને બધી રીતે, પણ અમુક ત્યાં લિમિટ આવી જતી હોય, અમુક મર્યાદાઓ આવી જતી હોય, તો અમુક લગ્ન પછીની અમુક વાતો અથવા તો લગ્ન પહેલાં દીકરીને કેવું પાત્ર જોઈએ છે, શું છે, કેવી રીતના છે એ વાત નથી કરી શકતી. એક એમના ઘરનું બંધન હોય, મર્યાદા હોય, એટલા માટે તો એક ભૂમિકા અહીંયા એવી છે કે દીકરી બિંદાસ એમની રીતે બધું કહી શકે છે. લગ્ન કરવા માટે કેવું પાત્ર જોઈએ છે, દીકરાની નાની નાની જે ખૂબી હોય, જે એની ખામી ન ગમતી હોય, કે ઘણી દીકરીઓ એમ કે બાજુમાં બેસીને મને ચમચી આમ કરે તો મને નહીં ગમે આમ, તો એ વાતનું અમે ધ્યાન રાખીએ છીએ. પણ એ વાત અમે એટલું પ્રાઉડ અનુભવીએ છીએ કે આ દીકરી અમે છીએ તો આ બધી વસ્તુ કહી શકે છે. અને ત્યાર પછી લગ્ન પછી 15 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના પ્રશ્ન આવ્યા તો એ આ ખભે માથું મૂકીને રડી પણ શકે છે અને એ દીકરી પોતાનું વ્યક્ત કરી શકે છે. એટલે માનું નામ તો એમ જ પડી ગયું છે. અમારું તો 5000 દીકરીઓને કન્યાદાન દેવાનો સંકલ્પ હતો કે 5000ને કન્યાદાન દેવું છે. માત્ર સંકલ્પ એટલા માટે નહોતો કે સમાજની અંદર કોઈને બતાવવા માટે કે કંઈ આ બધું બધા લે છે એટલા માટે, પણ જે છૂટાછેડા થઈ ગયા છે ને હજારો દીકરીઓને લગભગ અત્યાર સુધીની અંદર 7300થી ઉપર 7300થી વધારે દીકરીઓના ઇન્ટરવ્યૂ લીધેલા છે. અને આ દીકરીઓના ઇન્ટરવ્યૂ લીધા પછી આની અંદરથી લગભગ 5000થી વધારે દીકરીઓ તેવી હશે કે જે અહીંયા બેસીને ધ્રુસકે રેડી હશે, કે જેના પાસ્ટની અંદર કોઈ પ્રોબ્લેમ બન્યા હોય કાંઈ વસ્તુની અંદર. એટલે જે એક દીકરીનો બનાવ બન્યો છે બીજી દીકરી સાથે ન બને અને આવનારી પેઢી સુખી રહે, ડિવોર્સ ના થાય, કોઈના સંતાનો હેરાન ન થાય, એ માટેનું આ જર્ની આખી ચાલુ કરી છે. અને સમાજે અને લોકોએ ખૂબ સ્વીકાર કર્યો છે. આજે નાનામાં નાના ઘરની દીકરીથી લઈ અને 2-5 લોકો 2-5 કરોડનું પેકેજ ધરાવતી હોય એ દીકરી પણ આની અંદર આવે ને સ્વીકાર કરે. 100% લોકો કહે જ છે ને કે એક ઉંમર બાદ માં હોય એ ફ્રેન્ડ બને, મિત્ર બને, સખી બને તો જ એ સંબંધ જળવાતા હોય છે. અને તો ઘણા બધા કેસમાં દીકરીઓના સુસાઇડ પછી માં અફસોસ કરે કદાચ હું બની શકી હોત ને હાલ તમે 5000 દીકરીઓના સખી અને ફ્રેન્ડ બની શક્યા છો. મિત્રો, આખી આપણે લાઈફલાઈનને આમ તો ખાસ કરીને જનક મહેલ કહી શકાય, અને ખરા અર્થમાં નામ તો છે જ પણ ખરા અર્થમાં જનક મહેલ કહી શકાય, એમની મેં વિસ્તૃત રીતે માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. ઘનશ્યામભાઈએ ખૂબ સરસ માહિતી આપી છે. વિશેષ માહિતી માટે ઘનશ્યામભાઈનો તમે સંપર્ક કરી શકો છો, એડ્રેસની મુલાકાત લઈ શકો છો.
અને વિશેષ તો ઘનશ્યામભાઈનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આ સંસ્થાનો નીતાબેનનો ખૂબ ખૂબ આભાર કે આપણને સામાન્ય માણસને આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી સમય આપ્યો છે અને આવી રીતે ખૂબ સારી રીતે સમય આપીને માહિતી વિસ્તૃત પૂરી પાડી છે. મિત્રો મળતા રહીશું. જય ભારત, જય હિન્દ.